હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ એકદમ સરળ રીતે। મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધેલો છે, જે આપણે નોર્મલી બેસન વાપરીએ છીએ તે જ લેવાનો છે। તેની અંદર મેં અહીંયા 1.5 કપ જેટલું પાણી એડ કરેલું છે। તેની અંદર જો આપણે પાણી ઓછું એડ કરવા માંગતા હોય તો ઓછું પણ એડ કરવાનું છે। મેં અહીંયા 1.5 કપ એડ કરેલું છે। તેની અંદર આપણે પછી બેટરને એકદમ સરળ રીતે મિક્સ કરી દેવાનું છે। જો આ રીતે મિક્સ કરશો તો આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। પછી જોઈ લેવાનું છે કે અંદર એકે બેસન સરખી રીતે મિક્સ થઈ ગયું છે કે નહીં। આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે। આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી જોઈ લેવાનું છે કે ઉપર એકે ગોળી છે કે નહીં, તો આપણે મિક્સ કરી લેવાનું છે પાછું। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। મેં અહીંયા કઢાઈની અંદર તેલ મૂકી દીધું છે। આપણું તેલ એકદમ નોર્મલી આવેલું હોવું જોઈએ, વધારે પડતું પણ તેલ આવેલું ના હોવું જોઈએ। હવે આપણે ધીમે ધીમે તેની અંદર આ રીતે ભજીયા પાડી લેવાના છે। આ રીતે બધા ભજીયા ધીમે ધીમે પાડી લેવાના છે। ભજીયાને ચડતા 3 થી 4 મિનિટ લાગે છે। પછી તેને આપણે ચેક કરી લેવાના છે ચડી ગયા કે નહીં। પછી આપણે ઝારાની મદદથી આપણે જોઈ લેવાનું છે કે પછી તેને આપણે બીજી સાઈડ ભજીયાને ફેરવી લેવાના છે। આ રીતે આપણે થોડાક બ્રાઉન થવા દેવાના છે જેથી કરીને સરસ થાય। આ રીતે આપણે ફેરવીને જોઈ શકીએ છીએ। તેની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભજીયા એકદમ સરસ થવા જોઈએ। આ રીતે આપણા ભજીયા હવે તૈયાર છે। ભજીયાને 4 થી 5 મિનિટ મેં ઠંડા થવા દીધા હતા। હવે આપણે તેને કરકરું દળી લેવાનું છે। તેની અંદર મેં અહીંયા 1 કપ ખાંડ લીધેલી છે। તેની અંદર મેં અહીંયા 1.5 કપ પાણી એડ કરેલું છે। 1.5 કપ પાણી એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। ખાંડ આપણી ઓગળી જાય પછી તેની અંદર આપણે અહીંયા ફૂડ કલર એડ કરી દેવાનો છે। આ રીતે ફૂડ કલર મેં ઓરેન્જ એડ કરેલો છે। પછી આપણે ધીમે ધીમે હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણી ચાસણી એકદમ સરસ આવી જાય। ચાસણીને આવતા 7 થી 8 મિનિટ લાગે છે। એક તારની આવેલી હોવી જોઈએ તે આપણે ચેક કરી લેવાનું છે। તે ચેક કરી લેશો તેથી કરીને આપણી ચાસણી એકદમ સરસ આવી જશે। હવે આપણી ચાસણી આવવાની 2 થી 3 મિનિટની જ વાર છે। ચાસણી આવી જાય પછી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા મિશ્રણને ધીમે ધીમે મિક્સ કરવાનું છે। બધું એક સાથે મિક્સ નથી કરી દેવાનું। આપણું મિશ્રણને કરકરું દળવાનું છે, જાડું નહીં દળવાનું। આ રીતે આપણા મિશ્રણને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ધીમે ધીમે। આ રીતે હવે આપણે ધીમે ધીમે મિક્સ કરીને તેને હલાવી લઈશું જેથી કરીને બધું મિશ્રણ એકસાથે ભળી જાય। આ રીતે આપણે સરખી રીતે હલાવી લેવાનું તેથી કરીને આપણું મિશ્રણ એકદમ સરસ રીતે ભળી જાય। આ જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે ખાંડ પણ એડ કરી શકો છો। મેં અહીંયા 1 કપ એડ કરી છે, વધારે ગળ્યું ખાતા હોય તો 1.5 કપ પણ એડ કરી શકો છો। આ રીતે હવે આપણા લાડુ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો। હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઠંડુ થવા સાઈડમાં રાખી દેવાનું છે। તેની અંદર તમે એલાયચી એડ કરવા માંગતા હોય તો એલાયચી પણ એડ કરી શકો છો। મેં અહીંયા નથી કરી, મેં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે। તેની અંદર તમે ઘી એડ કરવા માંગતા હોય તો ઘી પણ એડ કરી શકો છો। આ રીતે હવે આપણે હલાવી લેવાનું છે ડ્રાયફ્રૂટ મિક્સ કરીને જેથી કરીને બધો ટેસ્ટ સરખો આવે। આ રીતે પછી આપણે ધીમે ધીમે ચેક કરી લેવાનું છે કે આપણું મિશ્રણ તૈયાર છે કે નહીં। પછી આપણે તેને ઠંડુ સાવ થઈ જાય પછી લાડુ એક એક લાડુ એમ વાળી લેવાના છે। લાડુ આ રીતે વાળી લેવાના છે। લાડુ આપણા એકદમ સરસ રીતે ગોળ વળી જાય તે આ રીતે વાળવાના છે। તે લાડુ જોઈ શકો છો। આ રીતે આપણા લાડુ એકદમ સરસ રીતે તૈયાર છે। હવે આપણા લાડુને ડેકોરેશન માટે તમે ઉપર પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો। આપણા લાડુ એકદમ સરસ રીતે તૈયાર છે। મેં અહીંયા તમે સિલ્વર પેપર એડ કરવા માંગતા હોય તો એડ કરી શકો છો, મેં અહીંયા એડ નથી કરેલું। હવે આપણા લાડુ એકદમ સરસ રીતે તૈયાર છે। એકદમ સરળ રીતે મોતીચૂરના લાડુ તૈયાર થઈ જાય છે આ રીતે કરો તો।